નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, અત્યારે હું છું અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશને. આજે આપણે મણિનગર રેલવે સ્ટેશનથી સાબરમતી જંકશન સુધીની ટ્રેન જર્ની કરવાના છીએ. આપણી ટ્રેનના એરાઇવલનું એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે. 015 दादर पोरबंदर सौराष्ट्र एक्सप्रेस वया विरमगम सुरेंद्रनगर राजकोट जोड़ी की ट्रेन में प्लेटफॉर्म क्रमांक 1 पर आए। આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવી ગઈ છે. આપણે મુસાફરી કરવાના છીએ ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં. 2 મિનિટના વિરામ બાદ આપણી ટ્રેન ડિપાર્ચર લેશે અને શરૂ થશે આપણી ટ્રેનની નાઇટ જર્ની. ટ્રેનની રાત્રિની મુસાફરીનો આનંદ લેવા માટે તમે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેશો. મિત્રો, આ છે અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1. મણિનગર રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જંકશન રેલવે સ્ટેશને. 10 મિનિટનો વિરામ લીધા બાદ આપણે કન્ટિન્યુ કરીએ છીએ આપણી ટ્રેન જર્ની. મિત્રો, હાલમાં અમદાવાદ જંકશન રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. મિત્રો, અત્યારે આપણે અમદાવાદની સાબરમતી નદી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અને તમે આજુબાજુના જે સુંદર દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે અમદાવાદનું પ્રખ્યાત સ્થળ સાબરમતી રિવરફ્રન્ટના. અમદાવાદ જંકશનથી 5 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન સાબરમતી જંકશન પર. મિત્રો, તો આ છે અમદાવાદનું સાબરમતી જંકશન, જેના પ્લેટફોર્મ નંબર 1 પર આપણે પહોંચી ગયા છીએ. મિત્રો, તો આ હતી આપણી નાનકડી 8 કિલોમીટરની નાઇટ ટ્રેન જર્ની. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તથા
વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.